નમસ્કાર મારા ખાખીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે ઘણા સમયથી શારીરિક કસોટી ચાલી રહી છે, તેમના માટે એક બહુ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે તેમની લેખિત પરીક્ષાની તારીખ છે, એ સંભવિત તારીખ છે આવી ગઈ છે. એ તારીખની તમને જાણ કરું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો આપણે માહિતી મેળવીએ કે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પીએસઆઈ ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે લેખિત પરીક્ષાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. ઘણા લોકો તો હજી વાટે છે કે ભાઈ હજી તો ગ્રાઉન્ડ ચાલુ છે એટલે તો તારીખ તો ક્યાંની આવે, પણ સાહેબ છે તારીખ છે એ આવી ગઈ છે. બરોબર, તમારી હજી તો શારીરિક કસોટી શરૂ છે. અમુક પોલીસ કોન્સ્ટેબલ ની અંદર છે એ શારીરિક કસોટીને હજી છે અમુક વિદ્યાર્થીને બાકી છે. બરોબર, ત્યાં છે તારીખ છે આવી ગઈ છે, તે લેખિત પરીક્ષાની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. હું તમને જણાવું કે પીએસઆઈ ની છે એ સંભવિત તારીખ લેખિત પરીક્ષાની 19 એપ્રિલ 2026. કેટલી? 19 એપ્રિલ 2026 ના રોજ છે લેખિત પરીક્ષા કોની લેવાની સંભાવના છે? પીએસઆઈ. જે પીએસઆઈ બનવાનું સપનું જોનાર મિત્રો પાસે હવે ગણતરીના દિવસો બાકી છે. કેટલા? ગણતરીના દિવસો બાકી છે. હવે તમારી પાસે જાજો સમય છે નહીં. જો પીએસઆઈ નું જે સપનું જોવે છે જે ઉમેદવાર, તે મિત્રો પાસે હવે છે ગણતરીના દિવસો છે એ બાકી રહેલા છે. સૌથી મોટો પ્રશ્ન કે એલઆરડી કોન્સ્ટેબલ છે તેની તારીખ પણ છે એ આવી ગઈ છે. કેટલી? 14 જૂન 2026. 14 જૂન 2026 એટલે કે છઠ્ઠા મહિનામાં તમારી છે એલઆરડી કોન્સ્ટેબલ ને જે ખાખીના યોદ્ધાઓ છે, ચાહકો છે, જેને ખાખી પહેરવી છે, એમના માટે છઠ્ઠા મહિનાની 14 તારીખે છે સંભવિત તારીખ છે કે તમારી લેખિત પરીક્ષા છે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની છે. તેની સંભાવના છે 14 જાન્યુઆરી 2026 ના રોજ છે તમારી લેખિત પરીક્ષા લેવાની સંભાવના પૂરેપૂરી છે. એલઆરડી ની તૈયારી કરતા મિત્રો માટે જૂન મહિનો નિર્ણાયક સાબિત થશે. કયો? જૂન મહિનો છે એ તમારો નિર્ણાયક સાબિત થશે. તમારી જિંદગીમાં તમારે આગળ વધવાનું, તમારું જે સપનું છે તમારું ખાખી પહેરવાનું, એ જૂન મહિનાની અંદર છે એ તમારે નિર્ણાયક સાબિત થશે તમારો મહિનો. અને ઉનાળાની ગરમીમાં કારણ કે ઉનાળાની શરૂઆત છે, ઉનાળાની ગરમીમાં તમારી મહેનતનું તપ જ તમને પરીક્ષામાં સફળતા અપાવશે. તમે આખો ઉનાળો પરસેવાના ટીપા રેલા ઉતરતા હોય, બરોબર, પરસેવે રેબઝબ થઈને તમારી છે આ ગરમીની અંદર તમે તમારી મહેનત કરશો, એ તમે તપ કરશો, એ તપ જ તમને પરીક્ષાની અંદર છે સફળતા અપાવવાનું છે. કેટલો સમય બાકી રહ્યો છે? એલઆરડી કોન્સ્ટેબલ ની અંદર તમારે જો પરીક્ષાની વાર છે તે છે 3 થી 4 મહિનાનો ટાઈમ છે. કેટલો વધે છે ટાઈમ? 3 થી 4 મહિનાનો ટાઈમ વધે છે. એટલે કે તમારી પાસે તમારી લાઈફ બનાવવાના હવે માત્ર 100 દિવસ વધેલા છે. કેટલા? માત્ર ને માત્ર 100 દિવસ. વધીને 100 દિવસ જેવો તમારી પાસે ટાઈમ હવે વધેલો છે. જો આ સમય એટલે કે 14 જૂન 2026 ના રોજ જો એલઆરડી કોન્સ્ટેબલની છે પરીક્ષા લેવાય તો તમારી પાસે 100 દિવસનો ટાઈમ વધેલો છે. હવે મારું એવું કેવું છે કે જે મિત્રોને ખાખી પહેરવી છે, તમે પોતે છે 100 દિવસનું ટાઈમ ટેબલ બનાવો. અત્યાર સુધી ભલે તમે રખડ્યા, બરોબર, તો હવે બંધ કરો અને છેલ્લો 1 મહિનો રિવિઝન કરવું, બને ત્યાં સુધી રિવિઝન છે એ વધારે કરવું. 1 થી 2 મહિના હું તો એમ કહું રિવિઝનમાં તમે આપો અને રખડવાનું હવે બંધ કરો. જે ખોટો ટાઈમ તમે બગાડતા હો કોઈ પણ જગ્યાએ મિત્રો સાથે કે કોઈ પણ ગલ્લે, પાનના ગલ્લે, બરોબર, તો એ સમય છે એ હવે બંધ કરી દો. 100 દિવસ સુધી માત્ર ને માત્ર તમને તમારું છે એ સપનું દેખાવું જોઈએ કે 14 તારીખે છે મારે મારી જિંદગીનું પેપર આપવાનું છે. બરોબર, આ ઉનાળાની અંદર મારે છે એ તપ કરવાનું છે અને એની સફળતાથી મારે પરીક્ષાની અંદર મેળવવાની છે. આ સમય બીજી વાર નહીં આવે. આ જે 100 દિવસો છે એ બીજી વાર હવે નહીં આવે. બરોબર, તમારા માટે માત્ર ને માત્ર 100 દિવસ વધ્યા છે અને આની અંદર છે એ 13,000 જેવી જગ્યા છે ખાખીની અંદર. સારામાં સારી વેકન્સી છે. 7,000 જેવી બિન હથિયારીની જગ્યા છે. બરોબર, અને આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે ખૂબ જ ઝડપથી ચાલી છે. ગયા વર્ષની અંદર જે ભરતી હતી તરત જ બીજી આ ભરતી આવી ગઈ છે અને તેની પણ તારીખ છે આપી દીધી છે. ગઈ ભરતીની અંદર છે કંઈક 15 તારીખ હતી, 15 જૂન હતી અને આ વખતે કંઈક 14 જૂન છે. બરોબર, તો આ
એક વર્ષની અંદર છે એ બહુ મોટામાં મોટી એવી બે ભરતી પોલીસ કોન્સ્ટેબલની અંદર લેવાની છે. ગયા વર્ષે 12,000 પ્લસ ઉમેદવારોની જગ્યા હતી અને આ વખતે કંઈક 13,000 પ્લસ ઉમેદવારોની જગ્યા છે. 2 વર્ષની અંદર 25,000 પ્લસ છે પોલીસ કોન્સ્ટેબલની છે ભરતી થઈ છે. બરોબર, આ વખતે છે 13,000 પ્લસ જગ્યા છે. સારામાં સારી એવી જગ્યા છે. બરોબર, મહેનત કરી લો, તમારી પાસે હવે સમય જાજો છે નહીં. બરોબર, જે ખાખીના યોદ્ધાઓ છે તેમને છે તારીખ માટે આ વિડીયો શેર કરો અને વિડીયોને લાઈક કરો. અસ્તુ.